નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. લગભગ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મોડો પણ વરસાદ આવી ગયો. વરસાદ છે ને એ ખેડૂતોની જીવાદોરી છે. આમ તો આખા પૃથ્વી ઉપર વરસાદ એ દરેક જીવોની આશાનું કિરણ છે. હવે મેન મુદ્દા ઉપર વાત કરીએ એના પહેલા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, બાપા સીતારામ, જય જલિયાણ. મિત્રો, મારે તમને આજે વાત કરવાની છે એ ખાસ એ છે કે જો વરસાદનો રાઉન્ડ થઈ ગયો અથવા ચાલુ છે અને તમને એમ લાગ્યું કે હવે આપણે સાહેબ શું કરવું, તો એના માટેની માહિતી છે. જો કરવું બહુ જરૂરી છે. તમે ગલતફહેમીમાં રહી ગયા, તમને એમ લાગ્યું કે ના કાંઈ વાંધો નહીં, ગયા વર્ષે નહોતું કર્યું, ચાલશે, એવી ગલતફહેમીમાં ના રહેતા. આપણે બધાએ હથિયાર ઉપાડવાના. આપણા તરફથી ક્યાંય કચાશ રહેવી ન જોઈએ. કોઈ મહેમાન આવે અને દવા મારવાની હોય, કહી દેવાનો ભાઈ ઘરે તમે રહ્યો, બેસો, ચા પાણી પીઓ, પણ માફ કરજો મારે કામ છે. મિત્રો, કહી દેવાનું, એમાં કઈ ખોટું નથી, કારણ કે તમારી રોજીરોટી છે. તમને ખબર છે ફોરેનની અંદર, જરાક વાત કરી દો તો પછી આપણે આગળ વધીએ. ફોરેનની અંદર કેમ માણસો કામને વધારે પ્રાધાન્ય આપે છે? હા, લગ્ન પ્રસંગ હોય, આપણે કોઈના સારા નરસા પ્રસંગમાં જવું પડે તો જવું જ પડે, એ અલગ વાત છે. પણ કાંઈ કામ ન હોય, ખબર કાઢવા આવ્યો હોય ને પાછી જ્યારે સિઝન હોય ને ત્યારે જ મહેમાન આવે. મહેમાનની ના નથી, પણ આપણો પાક ઉઠી જાય ત્યાં સુધી જો તમે ઘરે બેઠા રહ્યો, એના માટે ગલત વાત છે. એના માટેનો મુદ્દો છે ના પાડી દેવાની. ના પાડતા શીખો કે ભાઈ તમે ચા પાણી પીઓ, હું હમણાં આવું છું, કામ પતાવીને પછી આવવાનું. અરે રોજીરોટી છે, પૈસા છે તો દુનિયામાં ઈ છે, પૈસા નહીં હોય તો એ નહીં આવે. એનીવે, મેન મુદ્દાની વાત કરીએ. તમે કહેશો ગોવિંદ સર ક્યાંથી? જો વરસાદ પડે એટલે ફંગસ ડેવલપ થશે. સારી ખરાબ જે કઈ છે, આ પૃથ્વી ઉપર ફંગસનો બહુ મોટો રોલ છે. જો ફંગસ ના હોય તો આ જીવન ચક્ર છે એ અટકી જાય. ઈ આવશે, ઈ રહેશે, એમાં આપણે કઈ કરી શકવાના નથી. પણ એને રોકી શકીએ, એને કંટ્રોલ કરી શકીએ, એને આપણે પાછી હટાવી શકીએ. આના માટેનો મુદ્દો અને શું કરવું. જો જૈવિક ઉપાય કહી દઉં છું, પછી કેમિકલ ઉપાય કહું છું. જેને જે લાગતી વળગતી વસ્તુ હોય કરી લેવી. બરાબર? કોઈને એમ ન થાય સર અમારા વિશે તમે ન કીધું. આપણે બધું કેવું છે, બધા લોકોને સાથે રાખીને કામ કરવાનું છે આપણે. બરાબર? હવે ખાસ માનવીની વાત કરીએ પહેલા, મગફળીની. જેને વાવવાની બાકી છે એને કોઈ પ્રશ્ન જ નથી. એ વરસાદ પડે એટલે હમણાં વાવવાનું શરૂ કરી દેશે. પણ જેને આગોતરી વાવેલી છે, બરાબર, જેને 15-20 દિવસ થઈ ગયા છે અથવા 30 દિવસ થઈ ગયા છે, એના માટે ખાસ ધ્યાન રાખવું. અથવા કોઈ પણ પાક હોય, જો જમીનજન્ય કાળી ફૂગ, સફેદ ફૂગ, એના માટે નિયંત્રણ માટે અને સાથે સાથે પોષણ મળે એવું શું કરી શકાય, એના માટેનો પ્રયત્ન છે. પહેલા એ સમજી લઈએ, પછી કેમિકલ ફોર્મ્યુલેશન જોઈએ. બરાબર? હવે જૈવિક ઉપાયમાં તમને મેં કીધું કે ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ આ બે મોટામાં મોટા હથિયાર છે. એક ફૂગ છે અને એક બેક્ટેરિયા છે. હવે બેયનું કામ સમાન છે, ફૂગને નાશ કરવાનું. એકનું કામ કાળી ફૂગનું છે અને એકનું સફેદ ફૂગનું છે. બરાબર? જમીનજન્ય જે કંઈ પણ રોગ છે એની વાત છે. પાક કોઈ પણ હોય, આ હું તમને જનરલ માહિતી આપું છું, કરવા જેવી છે, કરજો. શું કરવાનું? છાણિયું ખાતર છે ને, તમારે અંદાજિત દઈ લેવાનું. આપણે એમ લાગે આ 1 એકરનો માપ કહું છું, ખુલ્લું છૂટું ઉડાડવાની વાત છે. સમજજો, આ ડ્રીપમાં આપવું હોય તો અલગ વાત છે. આ માનવીની મગફળીની વાત છે, જેમાં પિયત અત્યારે નથી આપી શકતા, અને ખુલ્લું આપવાની વાત છે, છાંટી દેવાની વાત છે. એના માટેનો ઉપાય છે. થોડુંક ગોબર લઈ લેવાનું. થોડુંક એટલે તમારે નક્કી કરી લેવાનું મારે 1 એકરમાં કેટલું ગોબર જોઈશે. એ દર વર્ષે આપણે નાખીએ છીએ એ પ્રમાણે ઉપરથી છાંટવા માટે. એની સાથે 1 કિલો ટ્રાઇકોડર્મા, 1 કિલો સુડોમોનસ અને 250 ગ્રામ વામ એટલે કે માઇકોરાઇઝા. તમને ક્યાંય પણ આજુબાજુમાં દુકાનમાંથી સારું અને ઓરિજિનલ મળી જતું હોય તો એ લેવાની છૂટ છે. ન મળે તો કૈલાસ એગ્રોમાં ફોન કરી શકો તમે. તમને ઓરિજિનલ અને પરફેક્ટ બેક્ટેરિયા યા દવા કોઈ પણ મળી જશે. બરાબર? હા, પણ કરજો. બરાબર? છાણિયા ખાતરને પહેલા ભીનું કરી દેવાનું.
બરાબર છે, નમી એટલે ભેજ હોવો જરૂરી છે, છાંયામાં કરવાનું રાખવાનું છે. હવે આની અંદર પહેલો સ્પ્રે છે ને પંપથી શું કરી દેવાનો, ભૂમિ ચાર્જર 1 એકરે 1 લીટરમાં જેટલું છાણિયું ખાતર જરૂર પડે એમાં સ્પ્રે કરી દેવાનું, અંદર ઉતરી જશે. પછી ટ્રાઇકોડર્મા 1 કિલો, સુડોમોનસ 1 કિલો અને 250 ગ્રામ વામ એટલે કે માઇકોરાઇઝા એ ઉપર નાખી દેવાનું, મિક્સ કરી અને રાખી દેવાનું. આને 5 થી 6 દિવસ રાખવાનું છે તમારા ઘરે, છાંયામાં ક્યાંય પણ ખુલ્લામાં ચાલશે પણ છાંયો હોવો જરૂરી છે. શું કામ, આ જે છે એને ગ્રો કરવા માટે છાણિયું ખાતર ધી બેસ્ટ, બીજું આમાં ચાલશે નહીં. આને મિક્સ કરી 5 થી 6 દિવસ રાખી દો. જેવું તમને એમ લાગે કે હવે આપણે અંદર ચાલી શકીએ છીએ, મજૂર દ્વારા, દાળિયા દ્વારા, તમે પોતે જે કંઈ પણ કામ કરતા હોય 1 એકરની અંદર આ ઉડાડી દેવાનું છે. આનાથી જૈવિક નિયંત્રણ, જમીનજન્ય કાળી ફૂગ, સફેદ ફૂગ અને પોષણ માઇકોરાઇઝા અને ભૂમિ ચાર્જર, આ 4 વસ્તુ આપણે આપી શકીએ આ રીતે. ઘણા લાઈન હોય ને હાર, એની ઉપર થોડું નાખતા જાય એમ પણ ચાલે, છૂટું ઉડાડી દો તો પણ ચાલે. જે તમને અનુકૂળ પડે, તમને સરળ પડે એ તમે કરી શકો. બરાબર. જેને ડ્રીપ છે અથવા જેને એમ લાગે છે કે ના આપણે કપાસની અંદર આપવું છે તો તમે એમાંય આપી શકો, કોઈ પ્રશ્ન નથી. શું કરવાનું, 1 કિલો ટ્રાઇકોડર્મા, 1 કિલો સુડોમોનસ અને 250 ગ્રામ માઇકોરાઇઝા, આ ત્રણેય એક જ જગ્યાએ એક જ ટાંકીમાં બેરલમાં નાખી દેવાનો. એની અંદર 2 લીટર ભૂમિ ચાર્જર, જો ડ્રીપમાં આપવું હોય, છૂટું આપવું હોય તોની વાત છે, 2 લીટર ભૂમિ ચાર્જર નાખી દેવાનું. આમાં ગોળ નાખવાની જરૂર છે નહીં, બીજું કઈ નાખવાની જરૂર છે નહીં, કારણ કે બેક્ટેરિયાનું ભોજન છે એ ઓલરેડી ભૂમિ ચાર્જરમાં આવી ગયું, ઓર્ગેનિક કાર્બન. બરાબર. આને તમે 3 કલાક અગાઉ ભેગું કરીને રાખી દેવાનું. પછી ખુલ્લા પાણીમાં યા ડ્રીપમાં તમે છોડી શકો, જો ડ્રીપમાં આપવાનું થાય તો. બરાબર. હવે આવે છે આપણે ખાસ કે ભાઈ ચલો આ જૈવિક તો આપણે કરી શકીએ એમ નથી, બરાબર, નો પ્રોબ્લેમ. તો કેમિકલ ફોર્મ્યુલેશન શું, તાત્કાલિક ઇન્સ્ટન્ટ, તો એના માટે છે, જો ફંગસ અત્યારે ડેવલપ થશે, ખાસ સમજો, કોઈ પણ પાક હોય, પાકના નામ નથી લેતો, ગમે એ હોય, તમને ખબર તો આગળ સુદર્શન ચક્ર મેં તમને વાત કરી હતી, સોલ્ટ ઓફ ફોસ્ફોનિક એસિડ, પોટેશિયમ ફોસ્ફાઇટ 40% જે આવે છે. બરાબર. ક્યાંય મળે તો લઈ લેવાની છૂટ છે, નહીતર કારણ કે આ પેટેન્ટેડ વસ્તુ છે, આખા ભારત દેશમાં એક જ કંપની બનાવે છે, આપણી નહીં પણ આપણે ત્યાંથી જ મંગાવી છે. બરાબર. આખા ભારત દેશમાં એક જ કંપની બનાવે છે અને પેટેન્ટેડ વસ્તુ છે, એના સિવાય કોઈ બનાવી શકે એમ નથી. જે કંઈ પણ આ મોલિક્યુલ તમને મળશે ને એ અહીંયાથી જ આવેલું હશે, ગેરંટી, કારણ કે એના સિવાય ભારત દેશમાં વેચવાનો અધિકાર જ નથી. બરાબર. આ પોતે ફંગીસાઇડ છે મિત્રો, આ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે. એની સાથે કોન્ટેક્ટ ફંગીસાઇડ તમારે કઈ લેવી શકાય તો કે કેપ્ટાપ આવે છે, તમને ખબર, ટાટાની. બરાબર. એ જે કેપ્ટાપ છે એ લેવાની છે 40 ગ્રામ. કેટલી? 40 ગ્રામ પંપે. એ કોન્ટેક્ટ ફંગીસાઇડ છે અને સિસ્ટમેટિક ફંગીસાઇડ એટલે ઓલરેડી આ પોટેશિયમ સોલ્ટ ઓફ ફોસ્ફોનિક એ બે. હવે પોટેશિયમ ફોસ્ફેટ કેટલું લેવાનું છે? 2.5 થી 3 ml, એટલે કે 15 લીટરનો પંપ હોય તો 45 થી 50 ml આ લેવાનું. સુદર્શન ચક્ર જે આપણે નામ આપ્યું છે એનો વિડીયો આગળ છે. અને 30 થી 40 ગ્રામ કેપ્ટાફ લેવાની અને 4-in-1 સ્ટીકર 0.3 એટલે કે પંપે 5 ml નાખવાનું છે. આ નાખી અને સ્પ્રે કરી દેશો તો જે પાન ઉપર, જો આ બાજુમાં દેખાય છે ટપકાવાળી ફૂગ, આ ફૂગ છે, જો આને કંટ્રોલ કરવામાં ન આવે તો આ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. પછી એને કંટ્રોલ કરવી શક્ય નહીં બને. શું કામ? તો કે એને એવું વાતાવરણ અત્યારે મળી ગયું છે ભેજવાળો અને ખાસ પવન મળે છે એટલે એ આજુબાજુમાં ફેલાઈ શકે, એવું પણ બની શકે બાજુવાળાની વાડીમાંથી આવી શકે. તો કંટ્રોલ કરવો હોય તો આ કેમિકલ કમ્પોઝિશન છે, બેનો સ્પ્રે કરી શકો તમે. અતિશય વરસાદ થાય, 10 ઇંચ જેવો વરસાદ, તો જમીનમાં આપવાનું વિચારવાનું, નહીતર જમીનમાં આપવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી પાંદડાની અંદરથી સિસ્ટમેટિક છે એટલે અંદર જશે. બરાબર. એક ફંગીસાઇડ કોન્ટેક્ટ આવી ગઈ અને ઓલરેડી સિસ્ટમેટિક તો સુદર્શન ચક્ર છે જ અને સ્ટીકર આવી ગયું. બસ આ આગોતરું આયોજન કરી લેવાનું. આપણે રાહ નહીં જોવાની કે હા તમારા બગીચામાં ધ્યાનથી જોવાનું
જો ફંગસ હશે ને એ પેલા ક્યાં આવશે ને તમને ખબર કેમ પડશે? તો એ પાન ઉપર આવશે. બાજુમાં દેખાય છે આ મગફળીનું માનવીનું પાન છે, પણ આવા કોઈ પણ પાનની અંદર સેજ પણ દાગ યા ધબ્બો આખા પ્લોટમાં, આખા બગીચાની અંદર તમને ક્યાંય પણ આપણી વાડીમાં દેખાય એટલે સમજી લેવાનું ફંગસ એક્ટિવ થઈ ગઈ છે. એને તાત્કાલિક કંટ્રોલ કરવી જરૂરી છે. જો કંટ્રોલ નહીં કરો તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે અને પછી આ મારો ને ઓલું મારો ને હેરાન થવું એના કરતા પહેલેથી સતર્ક રહેવાનું. બરાબર? જો ચોમાસામાં આપણા શરીરમાં ઇનર પાર્ટ છે, ખાસ કરીને મુખ્ય અંગો, ત્યાં પણ આપણને ખંજવાળ આવે. ધાધર છે એ ચોમાસામાં જ થાય. શું કામ થાય? એનું મૂળ કારણ ફંગસ છે. બરાબર? એના માટે ડેટોલ સાબુ આવે છે, એનાથી ખાસ ધોઈ નાખવું. શું કામ? ફંગસને, બેક્ટેરિયાને, ફૂગને મારવા માટે એવું કેમિકલ જોઈએ જે આપણે શરીરમાં ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો વાડીની અંદર ઉપયોગ કરવો પડશે. ચોમાસામાં આ બધી વસ્તુ તકેદારી રાખવી જરૂરી છે. જો કોઈ પણ પાક, કોઈ પણ ખેતી છે, હું નામ નથી લેતો, પણ આ વસ્તુ કરવી જરૂરી છે. બરાબર? એના સિવાય તમે કેફટાપની જગ્યાએ તમને એમ લાગ્યું કે ના સાહેબ આપણે છે ને બીજી દવા લેવી હોય તો કોન્ટેક્ટ બીજી કોઈ પણ લઈ શકો. એન્ટ્રાકોલ લઈ શકો બાયરની, M45 લઈ શકો, કઈ વાંધો નહીં, બધી ચાલશે. પણ સુદર્શન ચક્રજી છે એ 2.5 થી 3 ml લેવાનું છે સ્પ્રે માટે. બરાબર? હવે કોઈ એમ કે ના સર આ નામ શું ઇંગ્લિશમાં? આ દાગ થઈ જાય, ધબ્બા થઈ જાય, તો ઇંગ્લિશમાં એને કહેવાય સર્કોસ્પોરા. શું કહેવાય? સર્કોસ્પોરા. દાગ, ધબ્બા, પાન ઉપર જે ટપકી ફૂગ આવે એનું ઇંગ્લિશ નામ આ છે. તમે કદાચ સર્ચ કરશો ને તો તમને મળી જશે. કોઈ એમ કે ના સર મારે બીજો ઉપાય કરવો છે, કરી શકો. તમારી પાસે ઓપ્શન છે. હું તમને માહિતી આપી દઉં છું. શું કરવું શું ન કરવું તમારે નક્કી કરવાનું છે. બરાબર? બ્લુ કોપર છે એ તમે 50 ગ્રામ લઈ શકો. બ્લુ કોપર, એની સાથે કાસુ બી 3% જે આવે છે એ તમે 25 ml લઈ શકો અને સ્ટીકર લઈ શકો. એના સિવાય બીજું શું કરી શકાય? તાકાત ફંગીસાઇડ છે ટાટાની, એ લઈ શકાય 40 ગ્રામ પંપે. અને કોનિકા જે તમને ખબર જ છે ધાનુકા કંપનીનો આવે છે, એ તમે 30 ગ્રામ લઈ શકો. બરાબર? અને સ્ટીકર તો લેવાનું જ. આ બધી વસ્તુ વરસાદ પડે એટલે ફૂગ એક્ટિવ થાય અને એને કંટ્રોલ કરવી હોય તો એના માટેનો ઉપાય છે. બરાબર? આની અંદર બીજી કોઈ ઉપાય કરવાની જરૂર રહેતી નથી. આટલું ધ્યાનમાં રાખશો તો ચોમાસામાં અત્યારના પીરિયડમાં તમે એકદમ સેફ છો, સહી સલામત છો. બરાબર? ધન્યવાદ. જય મહાકાળ.